મુદ્દામાં પહેલો મુદ્દો લીધો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. પછી એની અંદર ઈષ્ટદેવ દાસોતોપણાની ભક્તિ શ્રેષ્ઠ 4 ભક્તિ બતાવી. એમાં પછી હવે બીજો મુદ્દો આવ્યો. યોગીઓ કહે છે બીજો મુદ્દો મંત્રાવૃત્તિ રાખવી નહીં. એકબીજાની ખટપટ ના કરવી, મંત્રાવૃત્તિ એ જ છે. પર એ લીગલ હતું, મંત્રાવૃત્તિ લીગલ હતું. આપણે ઇલીગલ હોય છે, અધિકાર નહીં તો ખટપટ કરીએ છીએ. ત્યાં તો વ્યવસ્થિત હતું, બધું પોલિશ્ડ એને કહે, પણ ખટપટ જ હતી. મંત્રાવૃત્તિ ખટપટ જ, લીગલાઇઝડ, કાયદા કાનૂનમાં લક્ષમાં રાખીને. ઘણી આપણે એવું કરતા હોઈએ છીએ. સત્પુરુષને યોગી અપાન પ્રમુખ સાંઈને એમને એવા હોશિયારિયા કરી મૂકીએ ને આપણે, સ્વામી તમે આમ બોલો જ અને કહો જ તમે. જો આ મંત્રાવૃત્તિ જ છે, લીગલાઇઝડ. હા છે, બરાબર છે, સ્વામી કહેવું જ જોઈએ એવું હોય, છતાં ન કહેવું હોય. અને આપણે પછી એવું બધું એમને એવા સકંજામાં લઈએ ને, એમ દશરથને એવું જ થયું. કઈ એવા સકંજામાં લીધા. એટલે આમ તો મૂળ મંત્રા કઈ દ્વારા ખટપટ કરાય એવું થયું. કુસંગ કેવો હોય એમાં આપણે પણ હોય. સ્વામીને કોઈને કહેવું ના હોય તો આપણા દ્વારા, સ્વામી દ્વારા આપણે કહેતા હોય, આવું થાય. સ્વામીને હોશિયાર કર્યા મૂકે, બનતું હોય છે એવું પ્રસંગ. હવે કહેવાય એવા નથી, પણ બધું હોય છે. સ્વામી સ્વતંત્ર છે, એમને શા માટે કંઈક હોવું જોઈએ. મુંબઈમાં અમારે યોગી પણ પધરામણી સખત મનાઈ હતી, કોઈ કરે ને. છતાંય ગઢડાવાળા આપણે મોતીચંદ શેઠ, એમના દીકરા મહેન્દ્રભાઈ, એ મુંબઈ રહેતા હતા. આ બહુ સત્સંગમાં આવે નહીં, યોગી આપા હોય ત્યારે આવે. તેમને તરત જ ઈચ્છા ધરાઈ કે બાપા મારે ત્યાં પધરામણી કરે. અને યોગી આપા મોતીચંદ શેઠ આખા કુટુંબમાં એટલો બધો સંબંધ હતો, યોગી આપા ના પાડી શક્યા નહીં. મારે સામું જોયું, હાલો સખત મનાઈ હતી તો જી આવ્યા. અને આવ્યા પછી હરિભક્તો જે મુખ્ય ટ્રસ્ટી જેવા હતા, સ્વામીને દબડાવવા લાગ્યા. સખત મનાઈ છે, આ છે, આમ છે, તેમ છે, તે કેમ ગયા, શું થયું. એમ બધા યોગી કે મહંત સ્વામી પાસે જાઓ. પછી આપણે હજી વાત કરી, મેં કે બસ સ્વામી આટલી છૂટ નહીં. હા, આપણે એમને એમના ભલા માટે કરી, પણ તોય અમુક જગ્યાએ એમને ઈચ્છા હોય અને એવું કરવું પડે. આપણે બંધ એટલે કંઈ ટાઈટ, આમ ચાવી ટાઈટ કંઈ બંધ નથી હોતું. એમના મૂળ શું છે, સમાસ થયું એ ધ્યાનમાં નથી રહેતું આપણને. પછી એ ખરી વાત અમદાવાદના હતા, એ તો બોલ્યા કે સાહેબ અમદાવાદ 50 પધરામણી તૈયાર છે. યોગી આપ એકદમ આમ હપકાઈ ગયા, બોલે આમ થઈ ગયા. સ્વામી કે મુંબઈવાળા મુંબઈનું ખેંચે, અમદાવાદ કે મારો કોઈ નહીં, આ શબ્દ. એટલે આપણને સ્વામીને હોશિયાર
કરી મૂકે ને આના જેવું જ છે, લીગલાઇઝ ખટપટ. હા, એ સ્વતંત્ર છે. અરે અક્ષરધામથી આયા, કેટલી દયા કરી, હજુ તો પ્રેશર લાવવાનું. નહીં તો ક્યાં એમનો જોગ થયો હતો, ક્યાં સંબંધ થયો હતો, ક્યાં આપણે ક્યાં એ તમને કોણ એક વાયરસ જેટલાય નહીં આપણે એમની આગળ. અને તો કેટલું આપણે એમના ઉપર દબાણ લઈએ, આમ કરીએ. અને સ્વામી છે ને તો પ્રમુખ સાહેબ બધાને રાજી જ કર્યા છે. આપણને લાગે કે આપણે એમને રાજી કરી રહ્યા છે. જોજો, તપાસ કરજો. હા, એ આપણને રાજી રાખ્યા છે. બધું આપણી ઈચ્છા પ્રમાણે, આપણે કહેવા પ્રમાણે બધું કરતા હોય છે. એટલે એવું ના રાખવું. એકવાર પ્રમુખ સ્વામી અમદાવાદ હતા, જન્માષ્ટમીનો આપણે ઉત્સવ હતો. અને તે વખતે સ્વામી છે ને આ 5 એકાએક નિર્જરા કરતા જ. પ્રમુખ સ્વામી યોગી આપા કરતા. તે વખતે આપણા અમુક હરિભક્તો મોટેરા સ્વામીને કહું, સ્વામી આજે તમે આમ ને આમ બધું કરો. બધું સ્વામીની ઈચ્છા હતી જ નહીં, એમને કરવું જ હતું. પાછું પહેલાં પછી લે, પછી સ્વામીને લેવું પડ્યું. સ્વામી આપણા જેવા ને એમ તડફડ કરે, પણ તોય સ્વામી જો રસ્તો કાઢ્યો. ભલે ગ્રહણ કર્યું, પણ 2 દિવસ સુધી ઓલા હરિભક્ત સાથે બોલ્યા નહીં, સામું જોયું નહીં સ્વામી. મોટા હરિભક્ત, પણ સ્વામી એવું બધું થયું. એટલે અહીં એમની મરજી, ઈચ્છા પણ સાચી લે. અહીં તો કયા બ્રેક માર, અહીં બ્રેક મારવાની જરૂર છે. અહીંયા બ્રેક મારી એટલું સારું છે, પણ અહીંયા બ્રેકના તમે દુઃખી રહેશો, તમે લાચાર થશો. સ્વામીને લાચાર કરવી, તમે લાચારી આવશે. એટલે એવું ના કરવું. તો આ ખટપટનું સ્વરૂપ, એટલે જો આગળ સ્વામી તો સ્થૂળ વાત કરે છે, મંત્રાવૃત્તિ એ તો બહુ ડિટેલમાં એ બધું હોય છે. પણ સ્વામી તો સામાન્ય દેખાય છે એ જ વાત કરે. એકબીજાની ખટપટ ના કરવી, તે કોકની વાત બીજાને કરીને બીજાની વાત કોકને કરવી, આવો હોય છે બધા દલાલો. 2 બાજુથી દલાલી ખાય. હા, ઓલાને જઈને કે હવે વકીલ સ્વામી હતા ને એ આવું જ કરતા હતા. આર્યુને સીટી કાકાની વાત કરે, ભરવે આમ. એટલે આર્યુ મને સંત રહ્યા એટલે, અને આવા સ્પેશિયલી પ્રચાર કરવા માટે આ, એટલે અમને વાત બની જાય, કોઈને પણ બની જાય, તમે મને બધાને બની જાય. એટલે ત્યાંથી દલાલી ખાધી. એટલે આર્યુને વકીલ સ્વામી માટે સદભાવ થયો. સીટી કાકાને આર્યુની વાત કરે, એમને એવું થાય. એવા તો મોટેરા હતા એટલે સમજે બધું, ખાઈ પેલું, પણ તોય ફેર તો પડી જાય. હા, 5-10% તો ફેર પડી જ જાય. બ્રહ્માંડ સ્વામી ફેર પડ્યું, બીજાને શું વાત. બ્રહ્માંડ સ્વામી મહારાજ 60 સાધુનું મંડળ કરેલું. એમાં એક બ્રહ્માંડ સ્વામીને એક સાધુ મૂંઝાયો ને ઘરે જવાની તૈયારી. મુક્તાન સ્વામી પાસે આવ્યા, મુક્તાન સ્વામીને વાતો કરી કે બધું સત્સંગનો મહિમા, મહારાજનો મહિમા, કે તું ઘરે જઈને શું કરીશ, કે તું ગમે ત્યાં જઈ તો આવો લાભ નહીં મળે. અહીંયા ગમે એમ દુઃખ સુખ વેઠીને મને તું મહારાજને છોડતો નહીં. તો પછી એને કહ્યું કે હું તમારા ભેગા રહું, બ્રહ્માંડ સ્વામી ભેગા ના રહું. તો મુક્તાન સ્વામી તો ભલે જ, તો રહેતો હોય સત્સંગ તો મારી ભેગા રહે. પણ અહીંયા શું થઈ ગયું હોય ને, ખટપટિયા બ્રહ્માંડ સ્વામીજીને ચાવી ચડાય કે હું કવિતાનું બધું બનાવો છો, કીર્તન ખબર પડે છે. આ મુક્તાન તમારે એક ચેલો પડાવી લીધો, કે મચોડી, કેટલી મચોડી નાખી વાત, ક્યાંથી ક્યાં. બ્રહ્માંડ સ્વામી મનાઈ ગયું. જો આ તકલીફ આ થયું. 7 દિવસ મુક્તાના દર્શને ગયા નહીં, દંડવટ કરવાનું બધું કાંઈ નહીં બધું. અને એમને લીધે એમના 60 સાધુ એ કોઈ મુક્તાન સ્વામી પાસે આવે નહીં. આવું થઈ ગયું. મારાને વાત ખબર પડી. મારે પછી કહું
કે જેને જે પાળે પે રીસ રાખ્યા કરે, આંટી પાડે, સાધુ કહેવાય. બ્રહ્મા તો જ્ઞાની હતા ત્યારે સમજી ગયા, તેજીને ટકોર. હવે આટલું જ સમજી ગયા, મારી ભૂલ છે. મુક્તાન સ્વામી મહારાજના ગુરુ કહેવાય, આવું ના કરે. પછી બધું થયું અંતરદ્રષ્ટિ. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આવું થઈ જાય, આટલા મોટા પણ, અને કહેનાર કોણ હતો? 2 પૈસાનો માણસ નહીં, એનું નામ જ નથી કહેનારનું. નામ લઈને ગ્રંથ બગાડું એટલે નામ જ નથી અંદર. એટલે ભાવ 2 પૈસાનો મફતિયો હશે, પણ તો એમની વાત મનાઈ ગઈ બ્રહ્માંડ સ્વામીને. અને તો આપણે આવું જ હોય છે. હા, ત્યાં ગમેલા જ્ઞાની ધાની હોય ને, પણ અભાવની વાત કોક ગમે કરે, આ નાનો ભાઈ આવીને કરે ને મનાઈ જાય. અને ગુણની વાત સ્વામી બાપા પોતે વાત કરે ને તો હા ઠીક છે, એને નભાવવા પડે ને બાપા એનું વખાણ કરેલા, પોતે જજમેન્ટ લઈ લે. આપણે કહે ને અનુવૃત્તિ જાણે લો બાપાની, નભાવ પડે એટલે એના વખાણ કરે. આ બધું ગોઠવતા. અને અવગુણ માટે જો આપણે કોઈના અવગુણ સાંભળીએ એટલે આપણે બહુ કાચા છીએ. અભાવ ગુણ મહિમા સમય બહુ જ કાચા, આપણે એકદમ કાચા કાન છે. ફટ દઈને મની જાય અને ઝડપી નિર્ણય પણ લઈએ. પછી એવું નહીં, તરત જ પ્રચાર થવા લાગે. બીજાની વાત કરે, ત્રીજાની વાત કરે, ચોથાની વાત કરે, અને થોડી વારમાં તો બધું દોડાઈ ગયું. એટલું બધું કલુષિત વાતાવરણ થઈ ગયું ને, કોઈને સુખ જ ના આવે. આવું થઈ જાય. એટલે દિવ્ય વાતાવરણ રાખો, ગુણગાન ગાઓ, આ કરો તે કરો, તો બધાને આનંદ થાય, આપણને આનંદ થાય, બીજાને આનંદ થાય. આખું વાતાવરણ દિવ્ય મહમકતું હોય. જો ઓલા બધા બેઠા છે ને, ઓલા સ્પ્રે આવે ને, સ્પ્રે અત્તર પર ઠાકોર કહે ને, આપણે કરતા હોય તો બધા દરેક પાસે હોય અત્તરની શીશી, અને 5-5 મિનિટમાં બધા કામ છોડે એમ. આવું કેટલું મખ થાય ને આખા. એને બદલે કંઈ મેન હોલ છે, એટલે ગટર ખોલીને ઢાંકણું અને લાકડું એને ડખોડે અને પાછળ પંખો મૂકેલ, બધું હોલની અંદર. તો બેમાંથી કયું સારું? તો જો આપણે અભાવ ગુણની વાતો કરીને આખું દોડી નાખીએ, વાતાવરણ ગંદુ કરી નાખે, દુર્ગંધવાળું થઈ જાય. કેવું કહે એને મહિમા કહો. આપણે એક અહીં આવીને એક હરિભક્તને કહીએ કે ભાઈ કોઈ પણ હરિભક્તને એક ગુણ ગાઓ તમે, તો હવે 15-20 જણ આવે ને પછી આ રીતે ગુણ, કેટલો બધાને આનંદ થાય. એને બદલે કંઈક ભાઈ એક અવગુણ ગાઓ. અરે બીજાનો અવગુણ ગાવાનો વારો જ ના આવે. ઓલું ઉપર આવીને લગાવે ને એને કુરુક્ષેત્ર ઊભું થઈ જાય. હા, જ્યારે માઇક ઉપર તો કહી જ ના શકે અવગુણ કોઈનું. અને હાજર હોય તો ના જ કહી શકે, ગેરહાજર તો કદાચ કે. જો એટલે જો આપણા હાથે, એટલે આ તો ન જ કરવું. અવગુણ તો હજુ સમજ્યા કે દેખાય એવું હોય ને બધું બોલતા હોય, અને ખટપટ તો ના હોય, કંઈ ઉપજાઈ કાઢે બધું. હા, કાંઈ ના હોય, જઈને પ્રસંગો બન્યા ના હોય, પ્રસંગો બનાવી નાખે. અને ઓલાને કે ઓલાને કે વઢાડે અંદર બધા, અને પછી ઓલો 70 mm ઉતાર્યા કરે ફિલ્મ. મજા આવે. આવી રીતે મલિન આનંદ લેતા હોય, મળે છે આનંદમ. ગંદુ બધું નહીં, આ ભૂંડ છે શું કરે? અહીં તો દેખાય દેશમાં મારે ભૂંડ છે ને, એટલે ગટરમાં કીચડ કાયમાં જ પડ્યા હોય, ત્યાં ત્યાં ગમેલું બહાર કંઈ નવડાવો ને તો પાછા જાણ કરે. એવા સ્વભાવ ના રાખવા. જો આગળ વાત એકબીજાની ખટપટ ના કરવી, તે કોકની વાત બીજાને કરી, બીજાની વાત કોકને કરવી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે.
અહીં સાધુતામાં એટલે બધાની વાત કરી, ખાલી અમારે માટે નથી આ સાધુતા. દરેકે સાધુ વૃત્તિ કેળવવાની છે. સાધુ વૃત્તિ, સાધુના કપડાં પહેરવા નથી, સાધુ વૃત્તિ બધાને પહેરવાની. જ્યાં ગઈકાલે મંથરા વૃત્તિ આવી ને બધું, હા, સાધુ વૃત્તિ. આમ બધા આખો વાતાવરણ સ્વામી કહે શાંતિ પમાડે તેને સંત કહીએ. તો જે સાધુ વૃત્તિ, સાધુ વૃત્તિ હોય ત્યાં બધા આનંદ હોય, દિવ્ય આનંદ હોય બધાને. અને એકબીજાને જોઈને મહિમા સમજે, કેટલું મજા આવે. એટલે આવું કરે મંત્રાવૃત્તિ, જાણીને પોતાનો હક દાવો જમાવે. એટલે જો આમાં શું છે, સદાચાર. સદાચારનો આપણે અંદર બે વસ્તુ આવે. સદાચાર એક તો બહારનું આચરણ સારું હોય અને મનોવૃત્તિ સારી હોય, પણ એવું નથી હોતી ઘણીવાર. જો સદાચાર પણ સદવૃત્તિ ના હોય, સદાચાર હોય, આચરણ સારું હોય, પણ વૃત્તિ સારી ના હોય. હવે મુંબઈમાં એક ભાઈ આવ્યા હતા, શાસ્ત્રીમાં જ આગળ ત્યાં બેઠા અને આમ ધ્યાન કરે. આમ મારે 2-3 વખત ત્યાંથી આવવા જવાનું થયું. મને મનમાં થયું કે આવું આપણે જોયું નથી, આટલો સ્થિર થઈને ધ્યાન કરે. કોઈ છે નહીં તો બતાવવા માટે કોઈ કરે, આમ તો કોઈ નથી, તો એકદમ કેવું ધ્યાન ધરે છે. એટલે પછી આપણે જે સંત હતા સરભરા ખાતાના, એમણે વાત કરી, આપણા પ્રેમી એને વાત કરી કે આ હરિભક્ત આવ્યા છે, આપણે જરા બધું પૂછજો, વ્યવસ્થા કરી આવો, ઉતારો આપજો. મને એ તો ચોર છે, આવું બોલ્યા. અને આવું કેવું બોલે છે? મને કહે તમે જાઓ, તમારું કામ નહીં. મેં કહે ના, હવે તો મારું જ કામ છે. આવી રીતે ચોર સમજીને બધું ધડાકો કરે, કેવું થાય. પછી મને કહે કે તમે એની પ્રદક્ષિણા ફરી આવો તમે, અને કપાર સામું જોજો, બસ પછી મને આવીને વાત કરો. સાંજનો વખત 5:30 વાગ્યા હતા. સાંજે તિલક ચોલ્લો છે ને તાજા ના હોય. આ ભાઈને તિલક ચોલ્લા તાજા હતા એકદમ. એટલે 5:30 વાગે, 4:30 વાગે ચોલ્લો કહીને આવ્યા છે. સવારના 4:30 નહીં, સાંજના. એટલે પછી મેં ભાઈ તું કર, મને ખબર ના પડે, હું તો જતો રહ્યો. એમ કે લાગી ગડબડ. આચાર સારું હતું, ધ્યાન ધરતા આચાર, સદાચાર. પણ વૃત્તિ અસદવૃત્તિ હતી, એ ઉઠાવવાનું વાત હતું. પછી એને જોયું કોઈ નથી, આપણી ચાંદીની આરતી હતી, એને પેલા થેલામાં નાખ્યો. 1 ડઝન કેરા હતા, કેરા નાખ્યા. પેલા અગરબત્તીના પડીકા હતા, એ અંદર નાખ્યા. પછી ઓલા સંત છે ને, ઓલા બારણા તળમાંથી જોયા કરે ને બધું આમ ઓલા કેમેરા નહીં મૂકેલા હોય છે ને આપણે દુકાનમાં, ઓલા એમાં બધું જોયા કરે બધું. પછી આ ભાઈ નીચે ગયા, નીચે કોઈના જોડા પહેરીને જાય ને પછી પાછા ત્યાં ખુલ્લા પગે આવે. એટલે કોકના જોડા ઓલા થેલામાં નાખે, આરતીને જોડા ને બધું અંદર. બીજી વાર કોકના જોડા પહેરીને જાય ને 5-6 જોડા બૂટ તો અંદર ભેગા કર્યા એને. પછી એ સાજુ રહેવાયું નહીં, અને જઈને પછી તો મેથી પાક ને અડદિયા પાક ને ગળદિયા પાક ને પછી બધું. સમજવાનું શું? જો આચાર સદાચાર, ધ્યાન ધર્યું, તિલક ચોલ્લો છે, બધું છે, પણ અસદવૃત્તિ, સદવૃત્તિ નહીં, દાનત ખોટી હતી. એટલે પણ આપણે સદાચારનો અર્થ આ બંને લઈએ છીએ. બધા બહારનારું કે શિક્ષાપતિ સદાચારનો ગ્રંથ છે, એટલે આ 2 અર્થમાં લઈએ કે દાનત પણ સારી અને આચરણ પણ સારું. એ રીતે માટે જેને મોક્ષ જોઈતો હોય તેમને તે સ્વભાવ મૂકવો. કયો સ્વભાવ? ખટપટનો.
હા, આમ ખટપટ પટખટ બધું ઉલટ સુલટ કરે જ રાખે. ધંધો જ બીજું કાંઈ નહીં. આ જ ધંધો એને, આ જ એની ભક્તિ, આ સેવા. અને આમ ભરવું અને આમ ભરવું, આમ ભરવું, બસ પછી એને મજા જ આવે એમાં. હા, તમારું જે થવાનું થાય, સંસ્થાનું સંપ્રદાય જે થવાનું થાય એને તો આમાં આનંદ આવે. હા, અને ઘણી વાર દેખાવ એવો હોય, સંસ્થાનું હિત કરતા હોય ને એવી રીતે એનું આચરણ હોય, બોલવાનું હોય બધું, પણ એને સંસ્થાની પડી નથી, કોઈની પ્રમુખ સાહેબની પડી નથી. હા, મતલબી ખાતું છે. પણ લોકો છેતરાય બચારા. આવું એમનું નિમિત્ત લે, એમની વાત કરે, પણ અંદર પોતાનું બધું કાઢતા હોય, પોતે દલાલી ખાતા હોય, પોતે બધું પોતાનું કામ સાધતા હોય, એવું બધું થાય. 3 પ્રકારની ગોપીઓ, એ તો કે બહુ જુદી વાત છે, પણ તારે કરી લઈએ વાત કે 3 પ્રકારની ગોપીઓ તો ત્રણેય ઉત્તમ હતા. ભગવાનની ભક્તિ કૃષ્ણ સિવાય કંઈ હતું જ નહીં એમને. અને છતાંય 3 ભાગ પાડ્યા. મહારાજે જ વાત કરી કે એક તો મુગ્ધા, મધ્યાન પ્રૌઢા. એટલે મુગ્ધા હોય ને એવું બોલે ને ભગવાન સાહેબ તકરાર કરે. એમ લાગે હમણાં વિમુખ થઈએ છીએ. ભગવાન સાહેબ અમે તમારા માટે આટલું આટલું કર્યું, તમે મારા સામે જોતા નથી, આમ તો બધું. એ મુગ્ધા કહેવાય. સાચો પ્રેમ છે એને, પણ જરા રીસ અંદર લાવે. મધ્યા છે પોતાનું કામ કરે ને ભગવાનનું કામ કરે, બે. ભગવાનનું કામ કરવા પોતે ભેગા પોતાનું કરી લે. અત્યારે થાર કરવા જઈએ આપણે રસોડા, બે થોડા આપણે ફાંકો મારી દઈએ, પછી ભગવાન થાર તૈયાર કરીએ. એવું પોતાનું કામ પણ થાય. તમે અહીંયા આવ્યા હો બાપાના સમાગમ કરવા માટે, તો અહીંયા આપણે પોતાનું કામ પણ લઈને આવ્યા હોઈએ, એ કરી આવીએ ને આ કરી આવીએ. અને ત્રીજા છે એ તો કેવળ ભગવાનની મરજી પ્રમાણે, પોતાનું અંદર જરાય ભેળસેળ નહીં, શુદ્ધ એમની આજ્ઞા, એમની મરજી. પોતાનું એક આટલું 0.001% અંદર પોતાનું ભેળસેળ ના આવે. પોતાની દાનત કે પોતાનું કંઈક પેલું ભેગું કામ કરવાનું જરાય અંદર ના આવે, ભગવાનનું જ કામ કરે. તો અહીંયા પણ આપણે સત્સંગની અંદર આવી રીતે ભગવાનની મરજી પ્રમાણે આપણે રહેવું કરવું. આ તો બહુ ભેળસેળ, ભયંકર ભેળસેળ હતો. ઓલા તો દૂધમાં પાણી નાખે, આ તો દૂધમાં ગટરનું પાણી બને છે. હા, ઓલા જે દૂધ લઈને વેચનાર જતા હોય ને એ ગમે તે પાણી નાખે ને, એવું કંઈ નક્કી નહીં કે ગાળીને નળ સાફ કરીને ગમે ભરવા લાગે. ઓલા જો બહારનું ખાવું પીવું નહીં, આપણે સારંગપુરથી આપણે આવીએ દ્વારકા બાજુ, વચ્ચે 2 ઝાંપા આવે રેલવે ટ્રેનના. ત્યાં ઝાંપો બંધ ઊભા હતા, તો ઓલા છોકરાઓ છે ને ઓલા માટલામાં પાણી વેચતા હોય, ઓલા પાણી પાય, ઓલા 10 પૈસા આપે. તમે કાર બેઠા હતા ને ઝાંપો બંધ હતો, એટલે ઓલું બાળક પણ પાણી પાનારો પોતે ને સંડાસ લાગી, તો સંડાસ એટલે ડબલામાં પાણી લઈ ગયો, પછી એને ધોઈને અડધું વધ્યું છે, પાછું ગળામાં નાખ્યું. આ તો સામે દેખાય એટલે આપણને, બાકી દીઠાનું ઝેર છે. હવે તો આવું બધું ચાલતું હોય. એટલે અહીંયા એવું ના કરવું આપણે. હા, સ્વામીની આજ્ઞા શુદ્ધપણે સમજવું, શું કહેવા માંગે શું. આ તો સમજે છે કે સ્વામીનામ, છતાંય પોતાનું અંદર થોડું પોતાનું ધાર્યું કરી લે. એટલે એવું ના કરવું. તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. હવે બધાએ સાધુ વૃત્તિ રાખવાની છે, એટલે શાંતિ પમાડવાની. પોતે શાંત અને બીજા આપણા યુગમાં એને શાંતિ થાય. શાંતિ પમાડે તો એને સંત કહીએ. તો હરિભક્તો પણ સાધુ કહેવા આ દ્રષ્ટિએ. ભગવાન ઉગડા ખટપટ કરતો હોય તો હોરીહર ગાવે એને સંત કહીએ. એના બાપના બાપ થઈ રહીએ રે, એના તો બાપ થવું પડે.
હોરી હરગાવ્યા નહોતા. આવા શાંતિ હોય ને દાસના દાસ. એટલે આપણે આ ધ્યાનમાં રાખવું, આવું બધું ના થઈ જાય, આપણી ભક્તિ શુદ્ધ રહે. આ તો સ્પ્રે છાંટે ને તો ગટર એક ડખોડે, બે કરે ભેગું. એ કેવું થાય? ત્રીજો મુદ્દો, સ્વામી જાગા સ્વામી કહેતા, જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો, પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો. ત્રીજો મુદ્દો જો સ્વામી ના નથી પડે, અવગુણ લેવો પણ પોતાનો તો આગળ વધાય. બીજાનો અવગુણ લઈને પાછા નીચે ઉતરાય. ઓલા સાપને સીડીની વાત કહી ને, સ્નેક એન્ડ લેડર, ઓલા રમત આવે સ્નેક એન્ડ લેડર. ગોટી નાખે પછી આમ 4નો આંકડો આવે તો 4 ખાના ખસીએ, અને એમાં એમ કરતાં 14-15મું ખાનું આવ્યું અને ત્યાં સાપનું મોઢું આવ્યું એટલે નીચે પૂંછડે ઉતારે તમને. લેડર છે ત્યાં 14 ઉપર તમે ત્યાં નિસરણી છે તો 5-10 ખાના આગળ વધારે, તો 20-25 ખાના આગળ વધારે. ઓલામાં તો હોય છે 98 ઉપર હોય છે સાપનું મોઢું, અને પૂંછડું નીચે 6 ઉપર હોય છે. હા, ઠેઠ નીચે વધારે. એટલે અવગુણ આવે તો નીચે ઉતરો તમે. બીજાનો અવગુણ, પોતાનો અવગુણ આવે તો લેડર ચડો ઉપર. ગુરુ થાઓ પણ પોતાના, બીજાના નહીં. હા, આપણે ઊંધું જ ચાલતું હોય, બીજાના જ ગુરુ થઈએ, બીજાના જ અવગુણ જોઈએ. આમ કરી, આમ કર, ફોકસ આમ કર. જો ભાઈ કેટલું બધું એને દેખાય થાય. ભંડાર, કોઠાર, ગોડાઉન, અવગુણનો ગોડાઉન આમ જુએ છે. અહીં ઓછું પડે છે એને બહારથી બહાર જુએ છે. આવું થાય. આના માટે શ્રીજી મહારાજે બહુ સરસ લખ્યું છે અવગુણ માટેની. આ પુરુષોત્તમ બોલ્યા પ્રીત બહુ સરસ ગ્રંથ છે. યોગી આપણને બધું જ બોલે છે, મહારાજે બોલેલા છે બધા, મળતું જ આવે છે એકદમ. એમ શ્રીજી મહારાજ બોલતા હોય, યોગીઓ બોલતા આપણને લાગે બંને એક જ છે. તો જે બાપા બોલે છે, બંધ્યાથી પીપળિયા જતા શ્રીહરિ કહે. અરે ત્યાં બંધ્યા છે, જ્યાં મુક્તાન સ્વામી 6 મહિના રહ્યા હતા રાવણ સાંઈના આજ્ઞાથી. યોગીઓ પણ દરેકને મોકલે બંધ્યા દર્શન કરવા. મહારાજ પ્રસાયનું છે. ત્યાં મહારાજ રસ્તામાં બંધ્યા જતા, બંધ્યાથી પીપળિયા જતા શ્રી કે સાચા સંત માર્ગે ચાલ્યા જતા હોય, તેનો વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય. લો, વાયરો જતા પ્રમુખ સાંઈ જતા હોય ને પેલા હવા તો હેરફેર થાય ને, તો એમનો વાયરો લાગે ને તો જે વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય. હા, ખાલી આટલા. અજ્ઞાની અધર્મી લોકો એમને બાંધે, મારે કે ગાળો દે તો પણ બોલે નહીં, સૌનું હિત જ ઈચ્છે. એવા સંતને જે દુભવે છે તે પોતાનું જ ગળું કાપે છે. આવા સંત બધાનું હિત કરે. સ્વામી પોતે કહ્યું કે કોઈનો અહિત થાય મને વિચાર નથી આવ્યો. કોઈનો અહિત થાય જિંદગીમાં, બાળપણથી લઈને સાધુ નહોતા, ઘરે હતા, કોઈનો અહિત થાય મને વિચાર જ નથી આવ્યો. કેટલી હાઈટ ઉપર બેઠા છે, વિચાર તો કરો. હવે આવા સંતનો જે દુભવે તે પોતાનું ગળું કાપે છે. જેમ જેમ સંત ક્ષમા કરે છે તેમ તેમ તેનું દુભાવનારાનું કુળ સમૂળું નાશ પામે છે. અનંત પ્રકારના પાપ વેદમાં કયા છે, પણ સંતના દ્રોહ જેવું એકેય પાપ નથી. બધા પાપ તો બધા કયા છે, એમનો દ્રોહ ને એનું એ નથી. કુંડળમાં શ્રીએ વાત કરતા કહ્યું,
જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો દ્રોહ કોઈ હરિભક્ત કરે તો તેનો દોષ કેટલો લાગે છે. જગતમાં ધર્મવાન, આમની વાત નહીં, આ તો ખૂબ આગળ છે, પણ જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો એટલે સારો ભક્ત, એનો કોઈ દ્રોહ કોઈ હરિભક્ત કરે, જો હરિભક્ત, બહારની તો અજ્ઞાની તો વાત જ નથી, અંદરની વાત છે. એટલે આપણે ટૂંકમાં એમ કહો ને, હરિભક્ત બીજા સારા હરિભક્તનો દ્રોહ કરે આમ તો શું થાય? એ પૂછાયેલ પ્રશ્ન ઉત્તર આપતા શ્રી હરિએ કહ્યું, હરિજન હોય તે કોઈનો દ્રોહ કરે જ નહીં. પહેલાં પહેલું તો સત્સંગી હોય, ભગવાન ભક્ત હોય, કોઈનો દ્રોહ કરે જ નહીં. પહેલાં અહીંયા જ કલમ ઉડી જાય છે આપણે. હા, મોટો ભપકાદાર ચોલ્લો કરો પણ સત્સંગી નથી, હરિજન નથી, મહારાજ કે જવું હોય તો. દ્રોહની રીત તલવારની ધાર જેવી છે. જો તલવાર બધાને કાપે તેમ દ્રોહી બધાનો દ્રોહ કરે. માટે મારા આશ્રિત ભક્તે જીવ પ્રાણી માત્ર દ્રોહ ના કરો. લો ક્યાં બધી વાત આવી ગઈ. હરિભક્તનો દ્રોહ નહીં, જીવ પ્રાણી માત્રનો, કૂતરા બરાડા ગધેડા કોઈનો દ્રોહ ના કરો. આટલું બધું કહ્યું. અને આ સારંગપુરના બીજા મહારાજ આ જ વાત કરી છે કે ભગવાનના ભક્તને ભગવાનમાં હેત થાય અને ભગવાનના ભક્તમાં હેત થાય, બંને. આમ અત્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટરને ઓળખીએ પણ એ આપણને ઓળખે છે? ત્યાંના પ્રેસિડેન્ટ હોય એને આપણે ઓળખીએ પણ એ આપણને ઓળખે છે? એ પ્રશ્ન. એટલે તમને ભગવાનનો હેત હોય, ભગવાનને તમારામાં હેત છે? તો આવું ક્યારે થાય? આપણે ભગવાનનો હેત હોય, ભગવાનને આપણામાં હેત થાય ક્યારે બને? તો મહારાજે કહ્યું કે કોઈ જીવ પ્રાણી માત્ર દ્રોહ કરવો નહીં. જો તો ભગવાને આપણામાં હેત થાય. જીવ પ્રાણી માત્ર, કેટલી મોટી વાત કરી. કેમ કે બધાના જીવમાં ભગવાન અંદર બિરાજમાન છે. એ તમે જીવનો દ્રોહ કરો છો, ભગવાનનો દ્રોહ થાય. અંદર ભગવાન છે તો જ ચાલે છે ને જીવ. નહીં તો વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયા કરવાનું સમર્થ ના થયો. આખું બ્રહ્માંડ રચી ગયું, અંદર પોતાનું જીવ પણ આવી ગયું હતું વૈરાટના દેહમાં, પણ તો એ ક્રિયા કરવાનું સમર્થ ના થયો. ભગવાન પ્રવેશ થયો ત્યારે ક્રિયા કરતા થયા. તો જો વૈરાટનો દ્રોહ એટલે ભગવાનનો દ્રોહ. એમ અહીંયા દરેકના હૃદયમાં ભગવાન છે, જીવની અંદર, દરેકના જીવની અંદર ભગવાન છે. દેહમાં તો જીવ છે, જીવની અંદર ભગવાન છે. તો જો કોઈનો દ્રોહ કરો તમે, ભગવાનનો દ્રોહ થાય છે. ભગતજી ને ઓલા હરિજનબાઈ આવતી હતી ને હરિભક્ત ફળાફળ કરવા લાગ્યા. ભગતજી કે એના જીવમાં ભગવાન છે, ભગવાનનો દ્રોહ કરો તમે. લો બનેલો પ્રસંગ, નડિયાદની જ વાત છે. માનકુમાં વાત કરતા શ્રી હરિ કે સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. લો આ તો ફલાણા ગામનો છે, ફલાણી નાતનો છે, ગરીબ છે, આ છે, તે છે. હવે આ રીતે ઉપરનું જ જોઈએ છે આપણે. ભગવાન મહારાજ શું કહે છે? સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. હા, સ્વામી સ્વરૂપ છે. જાગા સ્વામી હતા, નાના સંતોને પગે લાગે. કોઈ કહ્યું હતા નાના ટાબરિયાને હું પગે લાગે છે? જાગા છે કે હું એમને નાનો નથી જોતો, એમને ગુણાતન સ્વામી સ્વરૂપ જોઉં છું, સ્વામી જ જોઉં છું, આ ગુણાતન સ્વામી છે એમ કહીને પગે લાગું છું. જો આપણે શું સત્સંગ કરીએ છીએ, આવો કચરા, કેટલું નીચું લેવલ છે આપણે. હવે અહીં ક્યારે પહોંચશું આપણે? આ ઊંચાઈ ક્યારે પહોંચશું? આમ તેમ કર્યા રાખીએ, ચણા મમરા ફાંકે રાખીએ. આ બધું ક્યારે કરશે? તો જો આપણે કેટલું હવે મંજિલ કેટલી દૂર છે આપણા માટે તો. હા, તો બાપા આપણને બતાવે છે કે જો તમે ત્યાં ઊભા છો,
અહીંયા તો બાપા કે ત્યાં ઊભા છે, એ લઈ જવા સમર્થ છે, પણ એમને અનુકૂળ થઈએ તો ને. તમે એમની આંગળી પકડો તો લઈ જાય, આંગળી પકડો નહીં તો ક્યાંથી લઈ જાય? યોગી બોલ્યા, યોગી ગીતામાં, હે શાસ્ત્રીમાં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. જો તમારા ભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખશું તો પાસે બેસાડશો, નહીં રાખ્યો તો પાસે નહીં બેસાડો. હા, આવું એલા સ્વામી આપણને બતાડે, જો તમે ત્યાં છો પણ આંગળી પકડી તો, નહીં તો ત્યાં ક્યાંય નહીં. સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. જો તેનો અભાવ આવે તો જ્યાં કાળનો પ્રવેશ નથી એવા અક્ષરધામમાંથી પણ પડે છે. કાળ કર્મ માય છે જ નહીં, બધું બ્રહ્માંડની અંદર છે, આ તો બ્રહ્માંડની પાર છે, પણ ત્યાંથી પડે. હા, જો આ ભગવાનના ભક્તનો અભાવ લે તો ત્યાંથી જ્યાં કાળનો પ્રવેશ નહીં ત્યાંથી તેવા અક્ષરધામમાંથી પણ નીચે આવે. અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો જ નથી. મહારાજ કહે છે, જો તમે ગમે એટલું કરો, બધા પૂરેપૂરી લાયકાત હોય તો એકાંતિક હો, પણ જો આ ધંધો કરતા હોય તો સ્ટે ઓર્ડર, ઊભા રહો. અને આપણે ઘણીવાર વિઝામાં લેવા જઈએ ને અમે દેશમાં, એક જ પોઈન્ટ માટે તમને કાઢે જાઓ, ફરી આવો. આ ઇન્કમટેક્સ ક્લિયરન્સ હોય, સહીનું કંઈ હોય, કંઈ એક જ પ્રશ્ન વિઝા ના આપે તમને. 3 વખત જાય, એક વખતના 7,000 ખર્ચ થાય, પણ તો કંઈ ભૂલ કાઢીને તમને આવું કરી નાખે. એટલે મહારાજ પણ એવું જ કહે છે, આટલા જ માટે બધી રીતે તમે સારા છો, તપ, વ્રત, ધ્યાન બધું જ કરો છો, એકાંતિક માનસિક પૂજા, ભગવાનનું અખંડ ધ્યાન પણ બધું. આ ધંધો કરતા વિઝા ના મળે અક્ષરધામના. હા, અભાવ આવતો હોય કંઈનો. હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી. તેની અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. તેની સહાય બધા સંતો કરે, હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી. જો આ વિચાર જેવી વાત છે. શું કહે છે? અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. હવે ધારો કોઈ લંગડો હોય, ઉપર ચડી ના શકે તો બીજા સહાય કરે, બરાબર? એમ હવે એને અભાવ લે છે, અક્ષરધામ એને મળવાનું નથી, પણ તોય સંતો હરિભક્તો એને સહાય કરે, મદદ કરે, તોય મહારાજ કહે કે તોય એને મળે નહીં, ધામ ના મળે. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. બધા દોષોનું પેલું ફળ છે અવરું ફળ, પણ અભાવ લેનારા બધા દોષોથી અધિક ફળ છે. અધિક અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. આપણે આ બધું વિચારતા નહીં, આમ માલ્યા જ કરી ફરે રાખે, પોતાને મોટા માની કહો, ઓહો બધું આનું બધું શું બધું, આનું કેમ કરું? તો વિચારજો, ધામ મળે જ નહીં. ભક્તો સંતો સહાય કરે તો મારે કે ના મળે ને ધામ. અભાવ રહે, અભાવ કાળે જ છૂટકો એને, અને પોતાનો અવગુણ લેવાનું છે તો ધામ મળે. નહીં તો ગમે એટલું હોય, અભાવ લેતો હોય ને ધામ મળે જ નહીં. મારે કે ચોખ્ખી ઘસી ના પડી. હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. કેટલું બધું કહ્યું. માટે ભક્તમાં અવગુણ ના પરઠવો, ને દોષ દેખાઈ જાય તો તત્કાળ સમાવી દેવો, જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારેય પ્રગટે નહીં. બીજના અંદર બીજને જ નાશ કરવાનું છે. જો શેક્સપિયરે કહ્યું ઓલા જુલિયસ સીઝરમાં, નિપ ધેમ ઇન ધ બડ. એટલે જે કળી ખીલે ને ત્યાં જ એને મચોડી નાખવું, એટલે આગળ થાય જ નહીં. ઓલો સાપનો કળો હોય તો કળામાં જ એને કચરી નાખો, એટલે સાપ થાય જ નહીં. એમાં અભાવ ગુણનું બીજ જ નાશ કરો, એને પાંગરવા દેવું જ નહીં.
એ ઝાડ થાય એવું બનવું જ નહીં. પહેલાં નીચે આપણે આ ખડ ઘાસ હોય છે ને બધું, એને શું કરીએ છીએ આપણે? ત્યાંથી જ આમ તોડી નાખીએ. નહીં તો મોટા મોટા ઘાસ આટલા મોટા થઈ જાય. પહેલાંથી એને કાઢો એટલે ભાવનું બીજ રોપાઈ જાય એ પહેલાં બધું એને ફેસલો કરી નાખો. એ બીજ રોપાઈ જ ના જાય એવું કરો. અભાવ મેં જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે. જોજો હવે જો આ બધું ચાલતું હોય છે આપણા એટલા માટે એ સત્સંગ બધું કેટલી સેવા પર આ બધું જોજો કેવું કહે છે. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે. કોઈ પણ હોય સંતો તુચ્છ ગણે, કાંઈ નહીં. હરિભક્ત કાંઈ નહીં. બધા મોટેરા કહેવાય બધા ઠીક છે બધું. હવે તુચ્છ ગણે છે. હા, તો એને મારા શું કહે છે? જો જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી. એક પગે હોય 100 મારા ફેરવ. તમે આ બધા કચરો માનતા હોય ને એને ભક્ત ગણતા હોય, એને સામું જ જોતા હોય. ભલે એ અમારા સામું જઈને મારા ફેર એક પગે ઊભા રહીને અમે આમ જોઈ જઈએ છીએ. ભલે ફેરવે રાખે બાળ. આવું થાય. જેને કોઈ ભક્તનો ભાર ના હોય, જેને કોઈ ભક્તનો ભાર ના હોય, કોઈ પણ મોટેરા એવી બધી વાત નથી કરતા, કોઈ પણ ભક્તનો ભાર ના હોય, સંતને ભિખારી તુલ્ય સમજે, પોતાના મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટાઈના ગુણ રહેતા જ નથી. હોય તો જ જતા રહે. કાણું હોય ને નીકળી જાય ને એવું. કાણી ડોલ હોય પાણી રહે એમાં, કાણી ડોલ હોય પાણી રહે નીકળીએ એમાં. આનામાં આવા હોય જે હરિભક્તોને ગણે નહીં, તુચ્છ ગણે, કિંમત બધા આમ જ પોતાને મોટો સમજે, પોતાને ગુણ ના હોય તો પણ મોટો સમજે, રાસ્તો ફરતો કે એનામાં ગુણ એ નીકળી જાય, કંઈ રહે જ નહીં એનામાં. આટલું બધું કહ્યું. પોતાનામાં મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટી એના એટલે કાણી ડોલ સમજવાની બસ. કાણી ડોલ આવો હોય ને, કાણી ડોલ સમજ, કંઈ રહેશે હશે એ નીકળી જશે. જે બીજાને મોટો જાણે નહીં તેની મોટપ ક્યાં સુધી રહેશે? અરે આ લોકમાં પહેલેથી આપણે વાત કરી હતી, ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. કોઈને તમે નાના સમજો ને તમે જ નાના છો. પછી 1 માઇલ ઉપર કોઈ હોય તો આપણને કેવો દેખાય? આટલો જ. પણ એની દ્રષ્ટિમાં તમે 6 ફૂટના તમે આવા. તમે નાના, કોઈને નાના સમજો તમે નાના જ છો, મોટા તો મોટા છો. તો પ્રમુખ સેન યોગી આપવા બધા મોટા સમજે છે ખરેખર. હા, હવે તો અનુભવ થાય. સંતોને સ્વામી અમારી સલાહ બધું લે કરે એટલે આપણે વધારે સમજે એવું કરે છે. તો એ મોટા છે, હા, આપણે ખોટા છીએ એટલે આવું થાય છે. ભક્તનો અપરાધ લગાર થઈ જાય ત્યાં મોટો દોષ સમજે, અને ભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં ડર લાગ્યા કરે. એવું જેને વર્તું હોય તે અમારા ચરણને અડો. મારા શું કહે છે? સંતો બધા બેઠા, મોટા સંતો બેઠા. હા, હવે ત્યાં ઠીમે ઠીમ. અને મારા શું કહે છે? ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો એને અરે બહુ ખોટું થઈ ગયું. આવું જેને થતું હોય, કોઈનો જરાક અપરાધ થઈ જાય, અવગુણ આવી જાય, આમ અરેરાટી થઈ જાય, આવું જેને થતું હોય મારે કે મને આવીને મારા પગે અડો. જો કપટ રાખશો નહીં. પછી મારા કે ખાલી બધા લાજ શરમે આવીને પગે અડવાની વાત નથી. કપટ રાખશો ના હોય તો બેસી જ રહેજો. હા, અભાવ તો બેસી અહીં મારા ચરણ સ્પર્શ કરવા આવતા જ નહીં તમે. કપટ રાખશો નહીં. કપટ વર્તનમાં જણાવ્યુંના રહેશે નહીં. આજે નહીં તો કાલે
ખોટું છે ને એ જણાવે રહેશે જ નહીં. અને સાચું છે એ ઢંકાયેલું, સત્ય પણ જણાવે રહેશે નહીં. સત્ય છે નાશ નથી પામતું, ઢંકાઈ જાય. જો વાદળ આવે ને, સૂર્ય ઢંકાઈ જાય, સત્ય ઢંકાઈ જાય, પણ પાછી વાદળા ખસે એટલે પ્રગટ થાય. એવી રીતે દમ, આ ખોટું છે એ પણ બધું આજે કાલે જણાવે રહેશે નહીં. ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભુવનમાં શ્રીહરિ કહે છે, આપણે જીવા ખાચર એમના ઘરે મહારાજ બિરાજ ત્યાં વાત કરે છે. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે, આપણે સારા અંદર પ્રવેશ થાય ને, જેમાં અત્યારે આપણે તંદુરસ્ત છે, પણ અંદર બેક્ટેરિયા વાયરસ પ્રવેશ થાય, વાયરલ ફીવર આવે ને બધું થાય. એમ મહારાજ આ કહે છે કે હરિજનના અંતર જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. જો આ થઈ જાય, દ્રષ્ટિ કાળા ચશ્મા પહેરી લીધા એને, એટલે ધોરી દિવાલ પણ કાળી દેખાય ને, બધું જ કાળું દેખાય ને, આવું થઈ જાય. એટલે મારા કે જેને હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે, આપણે અસુર નથી, પણ અસુરનો પ્રવેશ થાય, જેમ કોઈના ભૂતનો પ્રવેશ થાય છે ને, જો એટલા હેરાન કરે છે, ભૂત પ્રવેશ છે ને બધું ધમાલ મચાવી નાખે. એમ અસુરનો પ્રવેશ થાય છે ત્યાં એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. હા, આવો આવો આવો, બસ આમ જ કરતો ફરે, કોઈનામાં કોઈ ગુણ દેખાય નહીં. અને સત્સંગ ટળી જાય છે. અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં, અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્ત દ્રોહરૂપી ઉદય લાગે છે, જીવન નષ્ટ થાય છે. એટલે વૃક્ષ હોય એમાં એના મૂળમાં ઉદય લાગે ને એટલે ઝાડ ખલાસ થઈ જાય. વિદ્યાનગરમાં એક સરસ આંબો હતો, અંદર કયા લાગી સુકાઈ ગયું, પછી બધું ખલાસ થઈ ગયું. એમ મહારાજ કે અભાવ લેનાર જે હોય છે એને દુષ્ટ, એટલે દુષ્ટ એ ઉદય જેવું દુષ્ટ એ અંદર આવે છે, જીવન નષ્ટ થાય છે. એટલે આપણામાં જે અભાવ આવે ઉદય જેવું જ સમજવાનું. હા, જીવન નષ્ટ થાય એમ, જેમ વૃક્ષ નષ્ટ થાય એમાં જીવન નષ્ટ થાય છે. અભાવરૂપી ઉદય એવી છે કે તે હરિજનને મૂળમાંથી બાળી દે છે. આ મહારાજ પોતે આ વાત કરે છે, બીજા નથી કહેતા, સત્પુરુષની વાત નહીં, ભગવાન પોતે આ વાત કરે છે બધી. આ તાને ધ્યાનમાં લેવું પડે કે નહીં? તો ડૉક્ટર કોઈ વાત કરે, કોઈને હાર્ટ એટેક આવે, કોઈને કંઈ આવે, આપણે બધા અભિપ્રાય આપતા હોઈએ કે ભાઈ આને પેલે કોલેસ્ટ્રોલ વધી ગયું લાગે છે, આને આમ જનતા. અરે ડૉક્ટર કે માનવું પડે, બીજા કોઈ કહેતા તો ડૉક્ટર કહે છે, ભગવાન પોતે વાત કરે છે. આ અભાવનું આટલું બધું પેલું આપણે ખોટ બતાવે છે, અભાવ લેનારને આટલી બધી ખોટ જાય છે, પોતાનું જીવન નષ્ટ થઈ જાય, આ બધું કરે. જો ધ્યાન ના રાખે તો ક્યાં તો ક્યાં અહીંયા પહોંચે. અહીં તો અભાવ લેતો લેતો પછી હરિભક્તો મોટે આપે મોટા સંતોમાં, પછી એમ કરતા ભગવાન સત્પુરુષ ભગવાન સુધી પહોંચી જાય. જીવા ખાચર પહોંચ્યા ને, આપણે અલૈયા ખાચર પહોંચ્યા ને, મહારાજ સુધી પહોંચી ગયા હતા. શરૂઆત નીચેથી થઈ. સહેજાન સાંઈ મહારાજની જય.